નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રના ચકચારી હત્યા કેસ મામલે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। વડોદરાના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમાર પર ચાકુના ઘા ઝીંકાતા તેનું મોત નીપજ્યું હતું। આરોપી બાબર પોલીસ જાપ્તામાં હોસ્પિટલ આવ્યો હતો અને પોલીસ જવાનની હાજરીમાં જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટના બાદ એસપી કક્ષાના અધિકારીની હાજરીમાં હત્યાના ઘટના સ્થળે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ ચાકુને રિકવર કરવામાં સફળતા મળી છે। હાલ બાબર સહિતના આરોપીઓ રિમાન્ડ હેઠળ છે। આપને જણાવી દઉં કે કારેલીબાગ પોલીસ મથકના અડધા સ્ટાફની બદલી કરી દેવામાં આવી છે। વડોદરામાં પોલીસની હાજરીમાં જ તપન પરમાર પર ચાકુ વડે જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરી દેવાની ચકચારી ઘટના બની છે। ત્યારે આ મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ઘટનાના બીજા દિવસથી જ પોલીસ અને પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ હત્યા બાદ ભારે ચર્ચામાં આવેલા કારેલીબાગ પોલીસ મથકના અડધા સ્ટાફની બદલી કરી દેવામાં આવી છે। પોલીસ અન્ય આરોપીઓને શોધીને પકડી રહી છે। આ સાથે જ સમગ્ર ઘટનાની ઝીણવટભરી માહિતી પોલીસે મેળવી છે। આ વચ્ચે વહેલી સવારે આરોપી બાબર ખાનને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું। વહેલી સવારે લોકોની ચહેલ પહેલ ઓછી હોય તેવામાં એસએસજી હોસ્પિટલના કેન્ટીન પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું હતું અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી માહિતી પોલીસે મેળવી છે। પ્રાથમિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા ચાકુને રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે। હાલ આરોપી તથા અન્ય સંડોવાયેલા તમામ રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગતરોજ આ મામલે સંડોવાયેલા 2 આરોપીઓને ધુમાડ ચોકડી પાસેથી દબોચી પાડ્યા હતા। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા।